હેલો, કેમ છો બધા મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બનાવવાના છીએ સુરતી ગોટાળો, ચીઝ પનીર ગોટાળો. આજે હું તમને બતાવીશ ચીઝ પનીર ગોટાળા સાથે મૈસૂર પેપર. સો તમે પણ છેલ્લે સુધી જોતા રહેજો કઈ રીતનો સુરતી ગોટાળો બનાવી. જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ખાસ કરજો અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં. તો દેવીશા કરે છે રેડી, તૈયાર બધું. જોઈ રહ્યો છો તમે, ધાણા કટિંગ કરી રહ્યા છે. હવે પાલક કટિંગ કરે છે, ચીઝ છે, પનીર છે. દેવીશાએ રેડી કરી રાખ્યું છે. આપણે જોઈએ શું શું કર્યું છે. રેડીમાં તો પાલક અને ધનિયા, ધાણા બંને રેડી થઈ ગયા છે. પાલક અને ધાણા. તો હવે જોઈએ છીએ શું બાકી છે. હવે મરચાંની પેસ્ટ કરવાની બાકી છે. મરચાંની પેસ્ટ બનાવી રહી છે દેવીશા. સો તમારે પણ જો ખાવા હોય સુરતી ગોટાળો તો તમે પણ આવી જાઓ. શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. શું શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હાલો ભાઈ, દેવીશાએ કહી રાખ્યું છે કે ભાઈ શુભ પ્રસંગે પણ ઓર્ડર લેવામાં આવશે. આપણો પણ વારો આવી ગયો છે કામ કરવાનો. તો આપણે ટમાટર એમને સુધારી દઈશું. ટમેટું પણ ઢીલું પડી ગયેલું છે થોડુંક, પણ ચાલશે. આપણે તો ગ્રેવી બનાવવા માટે તો કામ કરવાનું છે ખાલી. જો ફાઇનલી દેવીશા બનાવી રહી છે ગોટાળો. તેલને ગરમ કરવા મૂકી દીધેલ છે. મરચાં છે, ધાણા છે, પાલક છે, ટમેટા છે, આ છે ચીઝ, આ છે પનીર, બટર એન્ડ ડબલ ક્રીમ એટલે જે મલાઈ જે આપણે કહે ને એ બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે. દેવીશા બનાવી રહી છે ચીઝ પનીર ગોટાળો. છેલ્લે સુધી જોતા રહેજો. જો તમને આ રેસીપી પ્રમાણે પણ તમે ઘરે ટ્રાય કરજો. જો સૌ પ્રથમ તેલ નાખવાનું આવે છે. તેલને ગરમ કરવાનું. એ દેવીશા શું લે છો? બીજી એક ચમચી બટર નાખવાની. હવે મરચાં નાખે છે, મરચાંની પેસ્ટ. મરચાં નાખ્યા બાદ ટમેટા, ત્યારબાદ આપણે પાલકને નાખીશું. ત્યારબાદ ધનિયા જીરા પાવડર, હળદર માપસરમાં, સ્વાદ અનુસાર, ગરમ મસાલો, બાદ પનીર નાખવામાં આવશે. જેટલું પનીર આપણે નાખ્યું એટલું જ ચીઝ નાખવામાં આવશે. ત્યારબાદ ક્રીમનો વરસાદ કરવામાં આવશે પ્રોપર. ખાસ આ વસ્તુનો ઉપયોગ વધુ કરવામાં આવે, જેના કારણે ટેસ્ટ પણ પકડાય અને દેખાવમાં પણ સારું લાગે. ચાલો ભાઈ, ગરમા ગરમ ઢોસા પેપર. મારે અરે એકલી ખાવા મીડ્યા. આમ જો હાવ એકલી બધું પતાઈ દીધું. ભૂખ લાગી છે. હલો ભાઈ, આવી જાઓ પેપર ખાવા. જે થોડુંક બાંગુ તાંગુ થયું છે. ના આવો નેક્સ્ટ પેપરમાં તમે આવો. કમ્પ્લીટ રાઉન્ડ ફિગરમાં તમને જોવા મળશે. એકચ્યુઅલી બાંગુ તાંગુ બહુ થાય છે પેપર. બાંગુ તાંગુ નથી, એ તમને એવું લાગે છે. વ્યવસ્થિત બનાવો. એમ આવું ના ચાલે. ઓકે, ફ્રીમાં એવું જ હોય. પૈસા આપ્યા હોય ને તો વ્યવસ્થિત મળે. દોસ્તો, સુરતી ગોટાળો ફિનિશ થઈ ગયો છે. જમી લીધું છે. હવે ફાઇનલ એક વસ્તુ બાકી રહી છે, વાસણ ધોવાના.
જે ફ્રી હોય એ આવી જાવ વાસણ ધોવા માટે, કારણ કે આજે મારો વારો છે વાસણ ધોવાનો. સો ગમે એમ કરીને આજ તો વાસણ ધોવા જ પડે એમ છે. વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.